બાકી સ્ત્રી એટલે તમે શું સમજો છો? વસ્તુપાળ અને તેજપાળ ગમે તેટલા હું ગાણા ગાઉં તોય મહાદેવી અનુપમા તે તમે જ છો. ગમે તેટલા વસ્તુપાળ અને તેજપાળ મહાન હોય તોય જો માર્ક આપવા બેસવાનું હોય તો કોને આપવા પડે? અરે વો રાઘવેન્દ્ર રામ, તમે ગમે તેટલા મહાન હો તોય હે રામજી, તમે સીતાજીની તોલે તો કદાપી પણ આવ્યા નથી અને આવી શકવાના. ભગવાન મહાવીરની જયંતા નામની શ્રાવિકાઓ હતી, પ્રભુવીરની સુલસા નામની શ્રાવિકાઓ હતી. જૈન દર્શનને પામી ગયેલી દુખિયારીઓના જો લિસ્ટ વાંચવા બેસું, જંગલોની અંદરમાં ભટ્ટી ખાનારી દમયંતીઓ અમારે ત્યાં 16 સતીઓમાં ગવાઈ છે. અંજના જેવી અંજનાઓએ બજરંગબલી જેવા પુત્રોને ગુફાની અંદરમાં જણ્યા છે, જંગલોની અંદરમાં જન્મ આપ્યા છે. અને સીતાઓએ લવ અને કુશ જેવા બળવાન બાળકોને જન્મ પણ સંન્યાસીઓની ઝૂંપડીઓની અંદરમાં જન્મ દીધા છે. એ અમારી આ સ્ત્રીઓના ઇતિહાસ છે. ક્યારેક જરૂર પડી છે તો રાજ્યના સિંહાસન પરમાં બેસીને સ્ત્રીઓએ આખા રાજ્યની બાગડોર પણ સંભાળી છે. અને ક્યારેક જરૂર પડી છે તો ઘોડે સવારી કરીને પાછળમાં દામોદર નામના છોકરાને ફાંટમાં નાખીને હાથમાં તલવાર અને હાથમાં ઢાલ લઈને ખૂબ લડી મર્દાની, वो तो ઝાંસી વાલી અને યુનોની અંદરમાં જઈ ભારતના દંપછાડા કરાઈ આવનારી ઇન્દિરાબેન ગાંધી પણ આ રાષ્ટ્રની એક લોખંડી લેડી હતી. કેટલા કપરા સંજોગની અંદરમાંથી એ બાઈ બહાર નીકળી, કોઈ ઓછી સ્ટ્રગલ નથી. જેના બંને જવાન જોધ પુત્રો અકાળે અવસાન થયા. એક ફ્લાઇટમાંથી મરી ગયો છે, બીજો ટેનગનથી મરી ગયો છે અને પોતાને 20 ગોળીઓ ખાઈને મરી જવું પડ્યું છે. પતિથી જેનો મેળ થયો નથી, પારસી માણસે જેને એને ત્યજી દીધી હતી અને ત્યક્તાની સ્થિતિની અંદરમાં ભારતના દેશની એ વડાપ્રધાન પણ બની અને યુનોની અંદરમાં એ પ્રમુખ તરીકે પણ ચૂંટાઈ. આ કોઈ બાઈ ઓછી કઈ ગજાની બાઈ ન હતી. આ બહેનોનો ઇતિહાસ છે, છેક ભગવાન મહાવીર જયંતા અને સુલસાથી લઈ અને શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી. બહેનો ધારે તો શું નથી કરી શકતા, બહેનો ધારે તો શું રિઝલ્ટ નથી લાવી શકતા. જૈન સંઘના ઘણા બધા સુકૃતો થાય, ઘણા બધા સંકલ્પો આ બહેનોના હોય છે ત્યારે ભાઈઓ કામે લાગતા હોય છે. એ બહેનોને ધન્ય છે.